જન્માષ્ટમી કરીને પછી હું જૂનાગઢથી પાછી પોરબંદર આવી અને અમે લોકોએ જે બધી નાની મોટી શોપિંગ કરી એ બતાવું છું. જો અમે રસ્તામાંથી અગરબત્તી, પછી દીવો કરવાની વાટ અને પેલા જે કોન્સ આવે છે એ ઘણી બધી વસ્તુની શોપિંગ કરી છે. એ પછી ફૂલ હેવી બ્રેકફાસ્ટ કરીને અમે આવી ગયા હતા પોરબંદર. મસ્ત મજાનો પોરબંદરનો જો અહીંયા અત્યારે મેળો ચાલુ થઈ ગયો છે, એટલે આવા વરસાદમાં પણ લોકો મેળામાં જઈને ખૂબ શોપિંગ કરે છે. અહીંયા હું ને પ્રહાન બેસી ગયા હતા કલર કરવા માટે. નેક્સ્ટ ડે મોર્નિંગમાં બનાવું છું ફ્રેશ જ્યુસ. અને વરસાદ કે મારું કામ એકદમ અંદરાધાર જો વરસાદ ચાલુ છે. આ વર્ષે પણ મેળાની હાલત બહુ જ ખરાબ જ હતી. લાસ્ટ યર કરતાં થોડી સારી હતી, પણ હા વરસાદ તો જો ફૂલ મોજમાં અત્યારે વરસાદ આવે છે. એ પછી ચાલો તમને બતાવું મારી કરેલી શોપિંગ. તો આ લાસ્ટ થોડા સમયની મારી કરેલી કુર્તીઝ અને ડ્રેસ મટીરિયલની પૂરી શોપિંગ છે. એક જ જગ્યાએથી મેં જૂનાગઢથી બધી શોપિંગ કરેલી છે અને બધી જ રૂટીનમાં પહેરાય એ ટાઈપના ડ્રેસ છે, એક બે ડ્રેસીસને બાદ કરતાં. તો તમને આમાંથી કયો કલર ડ્રેસનો ગમ્યો છે મને કમેન્ટમાં જરૂર બતાવજો. ચાલો મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, આવજો.